વગરના ડોક્ટર બની ચૂકેલા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબોની સંખ્યા વધ્યા જ કરે છે. બોગસ તબીબોને પકડવા માટે ભેસ્તાન પોલીસે એક ખાસ કાર્યવાહી શરૂ કરી છે. જય અંબેનગર અને જમનાનગર વિસ્તારમાં ડિગ્રી વિના તબીબ વ્યવસાય કરતા ઈસમો હોવાની બાતમી મળતા જ પોલીસે ફરીથી ધમધમાટ શરૂ કર્યો છે. ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિસ્તારોમાં ડિગ્રી વિના ડોક્ટર તરીકે કામ કરતા ઈસમો અંગે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને જુદા જુદા સ્થળોએ ડમી પેશન્ટ મોકલી તપાસ કરતા હકીકત સત્ય જણાઈ. ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી અને પંચ સભ્યોની સાથે દરોડા પણ પાડ્યા. બોગસ ડોક્ટરને ઝડપી પાડવા માટે ડમી પેશન્ટ પણ મોકલાયા, જેમાંથી દવા અને ઇન્જેક્શન સહિત 71,326નો મુદ્દામાલ જપ્ત કરાયો. રામકૃષ્ણ લક્ષ્મીનારાયણસિંહ ડિગ્રી વિના ડોક્ટર બનીને ક્લિનિક ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ, મોબાઈલ સહિત 71,326નો મુદ્દામાલ કબજે કરાયો. પકડાયેલો આરોપી રામકૃષ્ણ લક્ષ્મીનારાયણસિંહ જે લોટ નંબર 80 આરજેડી રેસિડેન્સી પારડી સચિન ખાતે રહે છે. ડિગ્રી વિના ક્લિનિક ચલાવી ₹100 અને 200માં સારવાર કરતો અને એલોપેથી દવા પણ આપતો હતો. જોકે હાલ જાણવા મળ્યું છે કે તે BEMS ડિગ્રી થકી એલોપેથીની દવાઓ આપતો, જ્યારે માત્ર ધોરણ 12 સુધી જ ભણેલો છે. આવી ગેરકાયદેસર તબીબ પ્રવૃત્તિઓને કારણે સામાન્ય લોકોના આરોગ્ય સાથે જ્યારે ગંભીર ચેડા થઈ રહ્યા છે, પોલીસ અને આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરવાની હવે જરૂર છે એમ સ્પષ્ટ દેખાય છે.